દસમ સ્કંદમાં જે 5 મુખ્ય ગીત છે એનું પ્રથમ ગીત વેણુ ગીત આવે છે. વેણુ એટલે વાંસળી. વેણુ ઉપર પણ ગીત. વેદવ્યાસજીની કલમ તો જુઓ, કેમણે વેણુ ઉપર પણ ગીત લખ્યું છે. શરદ ઋતુનું વર્ણન કર્યું અને શરદ ઋતુના સ્વચ્છ આકાશમાં સ્વચ્છ નિર્મળ યમુનાજીના જળની સાથે વેણુ ગીતનો પ્રારંભ ભગવાન એક વેણુના ટુકડાને અધરને સમર્પિત કરી વેણુ વાગી વૃંદાવનમાં પણ અધિકારી ગોપીઓને એનો સૂર, એનો લય, એનો રવ સંભળાયો છે. ઇત્થમ સરસ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુતઃ. કુસુમિત વનરાજી સુષ્મ ભૃંગ દ્વિજકુલ દુષ્ટસર સરિન મહિન્દ્રમ મધુપતિરવગ્રાહ્ય ચારયન્ગા સહ પશુપાલ બલસ્કૂજ વેણુમ. अधर को समर्पित करी वेणु, लेकिन उसका रव, उसका लय अधिकारी गोपी जनों को सुनाई देता है. અને અધિકારી ગોપીઓ જે કામ કરતી હતી એ બધું કામ છોડી અને આ રવને એક મગ્ન થઈ અને સાંભળવા લાગી. અને આ કનૈયાને વેણુ કેમ આટલી વાલી છે એના વિશે ચર્ચા કરવા લાગી. એનું જ નામ વેણુ ગીત છે. શ્રુતિ રૂપા, સ્મૃતિ રૂપા, ઋષિ રૂપા ગોપીજનોએ જ આ બધા ગીત ગાયા છે. એમાં આ વેણુ ગીત છે. અરે વેણુ, તું વાગી રહી છે વૃંદાવનમાં, પણ અમારું મન અહીંયા વ્યાકુળ કેમ કરી રહી છે? ચૂપ હો જા, શાંત હો જા. પણ આ વેણુ શાંત થતી નથી. અને વૃંદાવનમાં વેણુ પ્રભુ જ્યારે વેણુ વગાડતા હતા, વેણુ નાદ કરતા હતા અધરને સમર્પિત કરીને, ત્યારે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણો અધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સપધર્મણમ પ્રાવિશદ ગીત કીર્તિ. બરહા પીડમ. વેણુ વગાડતા વગાડતા પશુ પ્રાણીઓ ભગવાનની નજીક આવી ગયા. મોરલી बजा रहे हैं माधव. मोरली बजाते बजाते प्रभु ने आंख खोली, नयन को खोला और नेत्र खोलते ही सामने प्रभु को एक मोर दिखाई दे दिया. અને મોર કડા કરતો તો માધવ મોહિત થયા મોરથી, મોર મોહિત થયો માધવથી. મોરલીથી પ્રભુ મોરલી વગાડે અને મોર કડા કરે છે. મોર કડા કરતો કરતો આગળ જાય અને માધવ એની પાછળ પાછળ જાય. મોર કડા કરતા કરતા વૃંદાવનથી પહોંચી ગયો છે બરસાના. અને બરસાના વૃષભાનો દુલારીને દર્શન કરવા માટે આ મુરદો લઈને આવ્યો છે, કડા કરી રહ્યો છે. માધવ મુરલી વગાડી રહ્યા છે અને રાધાજી યમુનાજીના વારી ભરવા ગયા છે. યમુનાજીની વારી ભરી મટકી મૂકી, એમને પણ આ વેણુ સંભળાઈ રહી છે. कौन बजा रहा है ये बांसुरी? कितनी मधुर बांसुरी है, कई सुनी सुनी लगती है. અને જે દિશામાંથી વેણુનો રવ આવતો હતો એ દિશામાં રાધાજીએ પાણી ભરેલી માટલી લઈને ચાલવાનું ચાલુ કર્યું. અને જ્યારે પોતાના ઘરની નિકટ આવ્યા ત્યારે જોયું કે વાંસળી તો અહીંયાથી જ વાગી રહી છે. બે ઘટના ઘટી. મટકી હો ગઈ છટકી, હો ગઈ કટકી કટકી. જ્યાં રાધાજીએ કનૈયાને પ્રથમ દર્શન કર્યા, મટકી હો ગઈ છટકી અને એના ઠીકરા થઈ ગયા. યમુનાજીનું પાણી બધે ચારે બાજુ વિસરાઈ ગયું. બીજી ઘટના, રાધાજી આયા એટલે મોર જે કડા કરતો હતો, કડા કરતો બંધ થઈ ગયો. કોઈ આવે એટલે કડા થાય નહીં, એટલે મોરે કડા કરતી બંધ કરી. અને કનૈયાની હાલત શું થઈ? મોરલી રહ ગઈ હાથ में
मोरनी रह गई हाथ में और फिर न लागी फूक। રાધાજીના દર્શન કર્યા એટલે કનૈયો વાંસળીમાં ફૂંક મારવાનું ભૂલી ગયો, વાંસળી વાગવાની બંધ થઈ. રાધાજી શરમાઈને અંદર ઘરમાં પ્રવેશ કરે. માધવ અને મોર બે એકલા પડ્યા. મોરલાએ માધવ સામે જોયું, મોહને મોર સામે જોયું. મોરલો પૂછે છે, પ્રભુ આ ઇન્ટ્રોડક્શન, આ ઓળખાણ તમને કેવી કરાવી? આ ઓળખાણ તમને કેવી લાગી? કનૈયો કહે છે, મોરલા થેન્ક યુ સો મચ, બહુ સારી ઓળખાણ કરાવી. ચાલ આજથી આ તારું મોરપીંછ, આ પ્રતીક રૂપે હું મારા મોરપીંછના મુગટ તરીકે ધારણ કરું છું. બોલો શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.